સુરતમાં તિજોરી કટરથી કાપી 20 કરોડના હીરાની ચોરી કરવામાં આવી છે। ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા। કાપોદ્રામાં કંપનીમાંથી તસ્કરો સીસીટીવી અને ડીવીઆર પણ લઈ ગયા। 3 દિવસ જન્માષ્ટમીને લઈને રજાઓ હતી। હીરા બજારમાં કરોડોના હીરા ચોરી ચર્ચાનો વિષય બન્યો છે। પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ડીસીપી, એસીપી, એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસમાં ચોરીનો આંકડો વધવાની शक्यता है। डायमंड का एक एक्सपोर्ट इंपोर्ट का इनका बिजनेस था, ऑक्शन करने का बिजनेस था, डीके एंड सन्स नाम का। यहाँ पे पिछले 2-3 दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था, तो ये खाता जो डायमंड का था यहाँ पे बंद था। अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं। पुलिस यहाँ पे घटना स्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं। સુરતના કાપોદ્રા વિસ્તારમાં 20 કરોડથી વધુના હીરાની ચોરી થઈ છે। ત્યારે માલિક છે, આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, આપનું નામ? દેવેન્દ્ર ચૌધરી। દેવેન્દ્રભાઈ, કેટલાનો માલ હતો અંદર અને કઈ રીતના ચોરી થઈ? માલ મોટો માલ હતો। ચોરી તો હવે શેપ કટરથી કાપીને કર્યો છે, કેવી રીતે કરી છે ખબર નથી। કેટલા કરોડનો માલ હતો? મોટો માલ હતો, 30 કરોડનો હશે અંદાજિત છે। શું લાગે છે, કોઈ જાણભેરું હશે? કારણ કે રજાના દિવસે આવું કર્યું છે। ખબર હવે કેવી રીતે પડે? લગભગ કોઈ અંદરનો જાણભેદ હોય તો જ એવી રીતે ખબર પડી। આપણો મગજ એમ કહે છે કોઈ જાણભેદ હોઈ શકે છે, કારણ કે 3-4 માળ છે અને ખાલી તમારી જ ઓફિસને ટાર્ગેટ કરવામાં આવ્યો છે। એવું લાગે છે। આ માલ તમારો છે કે પછી બીજા કોઈનો? નહીં, મારો જ માલ છે કોઈ। કેટલા વર્ષોથી ધંધો કરો છો? હું 2008 થી કરું છું, 2006 થી કરું છું। શું કહેશો પોલીસની તપાસને લઈને? એ પોલીસ તપાસ સારી રીતે કરે છે અને મને એવું લાગે છે કે પહોંચી દઈશ। મને આ આશ્વાસન આપ્યું છે સાહેબ, થઈ જાય। તમને કેવી રીતના જાણ થઈ કે તમારે અહીંયા ચોરી થઈ? તો ભાઈ સવારે ઓલો ભાઈ મેનેજર આવ્યો, નીચે ઓલો ફોન કર્યો એને, એટલે હું દોડ્યો, આવી ગયો દોડ્યો। હવે તો મૂકો। જી બિલકુલ, તો 30 કરોડ રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। અત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે, 3 દિવસની રજા હતી, તે દરમિયાન આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। એટલે કોઈ જાણ ભેદોએ જે અંજામ આપ્યો હોય તેવું પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।